અરે જય શ્રી કૃષ્ણ રમાબેન, જય શ્રી કૃષ્ણ. મારે તો લીલા લહેર જ હોય ને. જુઓ ને, એક હારે બંને દીકરાઓને પરણાવી દીધા, 6 મહિના થઈ ગયા. હાસ તો. અને તમને તો ખબર જ છે ને, હવે વહુ આવી છે ને તો ઘરમાં ચમચી જાતે નથી ઉચકવા દેતી. હા, પણ આવજો હો, અમે કથા રાખવાના છે, કોઈ બહાના નહીં ચાલવું. સારું સારું, જય શ્રી કૃષ્ણ. અરે કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, તું તો દેખાયો જ નહીં. હા, કેટલો સમય થઈ ગયો. હા, લગ્ન થયા પછી મહિનો થયો ને આવ્યો હતો. હા, 5-6 મહિના તો નીકળી ગયા ને. હા, આઈ થિંક એટલું તો થયું જ હશે. દામિનીને મળવા પણ નથી આવતો. અરે એને મળવા માટે જ આવ્યો છું સ્પેશિયલી આંટી. હા, તમે જાણો છો, આ 6 મહિના પહેલા એ લોકોના જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે આવવાની ઘણી ઈચ્છા હતી, પણ પહોંચી જ ના શકાયું. બોલો. સાચી વાત છે. પછી તું મહિના પછી આવ્યો અને પછી તો તારા કોઈ ઠેકાણા નહીં. અને હંમેશા વિડીયો કોલ પર દામિની વાત કરતી હોય ત્યારે તારી જોડે વાત કરાવી, પણ અચાનક નહીં, સરપ્રાઈઝલી મળવા આવ્યો છું. આ ક્યાં છે? આ દામિની ક્યાં છે? અને મારા મીરાબેન શું કરે છે? જો, તારા મીરાબેન છે ને, હે મારા નણંદબાના ઘરે ગયા છે. ત્યાં એ લોકોનું જમવાનું રાખ્યું છે. શિટ. હા, અને તારી દામિની બેન છે ને, એ ગઈ છે એના હસબન્ડ સાથે શોપિંગ કરવા. ખોટા સમય આવી ગયો ને. ફરી પાછી સરપ્રાઈઝની પથારી ફરી ગઈ ને. હા તો. હવે હું અહીંયાથી જઈશ એટલે તમે કહી જ દેશો હા કે તો. દેવાંગ આવ્યો હતો. તો કેવું તો પડે જ ને. કેવી વાત કરે છે. તારું નામ ન દઉં તો કેમ ચાલે, પણ જો તારે સરપ્રાઈઝ આપવી જ હોય તો નહીં કહું. ઠીક છે, તો પછી હું છે ને ફરી પાછો સમય લઈને આવીશ. પણ જોજો, આ વખતે છે ને મારી પાસે બહુ જ ઓછો સમય છે. આ ગમે તેમ કરીને તમે દામિનીને વાત કરજો કે એકવાર તો મળવાનું ગોઠવે જ. હા, ગોઠવશે. પણ હું એમ કહું છું, આ વિદેશમાં શું રાખ્યું છે? હા, દામિની તો એમ કહેતી હતી કે તારા પપ્પાએ જે વિદેશમાં બિઝનેસ કરે છે એ અહીંયા ઇન્ડિયામાં પણ કરવાના છે. વિચાર તો કરી રહ્યા છે, પણ શું છે કે અત્યારમાં કોઈ યોગ્ય પાર્ટનર નથી મળી રહ્યો. હા, પાર્ટનર મળી જશે ને એટલે ત્યાંથી બધું અહીંયા જ શિફ્ટ કરવાનો વિચાર છે. અરે વાહ. અને આમ પણ હા, વિદેશમાં રહીને ધંધો કરીએ છીએ ને એટલે પપ્પાનું કહેવું તો એવું જ છે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે એટલે પપ્પા અહીંયાનો બિઝનેસ સંભાળશે અને હું વિદેશમાં. સરસ, બહુ જ સરસ. પણ હું શું કહું છું, આ દામિની તારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ છે, બરાબર? તો એના લગ્નમાં ના આવ્યો ને એ વાતથી એ હજુ પણ દુઃખી છે. હો, ખબર છે મને. આ ઘણી વાર વિડીયો કોલમાં એ જ કહેતી હોય છે કે મારા લગ્નમાં ના આવી શક્યો અને આમ કહે છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો પછી મેં પણ એને કહ્યું કે એ સમય છે ને મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી અને જો એ સમયે હું ના હાજર રહેત ને તો પછી હા મારા પપ્પા કંઈ હેન્ડલ જ ના કરી શકત અને એટલા માટે તો મારે ત્યાં રોકાવું પડ્યું. એકદમ સાચું કહ્યું. હવે મારી વાત સાંભળ. આજે આવ્યો છે ને, હા, તું સરપ્રાઈઝ આપીને જ જજે. કઈ નહીં. પણ આજનું શિડ્યુલ ટાઈટ છે. મારે 2 જગ્યાએ જવાનું છે. એક જગ્યાએ આ બધી માર્કેટિંગની પ્રોસેસ પતાવવાની છે અને સાંજે પપ્પાની સાથે મીટિંગમાં જવાનું છે. બસ, આ તમે બિઝનેસમેન હોય ને એનો આ જ લોચા. જો, આ તારા અંકલ હતા ને, જ્યાં સુધી એ જીવ્યા ને બસ મીટિંગ કરી, કામ કર્યું, બિઝનેસ કર્યો, ફેમિલીને સમય જ ના આપી શક્યા. બેટા, સમય ગમે એટલો બદલાય પણ ફેમિલી બધાથી પહેલાં હોવી જોઈએ. એ બધું તો ઠીક છે, પણ આ બંને કુમારો સાથે પણ વાતચીત નથી થઈ ઘણા સમયથી. એ બંને શું કરે છે? કાંઈ નહીં. જો, તને ખબર છે, આ બંને ભાઈઓ એક જ ધંધામાં છે એટલે ચાલ્યા કરે. ધંધો કરે છે અને મજા કરે છે. સાચું કહું ને દેવાંગ, તો અમે લોકો બહુ નસીબદાર છીએ, કારણ કે મને વહુઓ જેવી મળી છે. બંને વહુઓ મારી એકદમ હોશિયાર અને ગુણવાન છે. એ લોકોના આવ્યા પછી તો છે ને બિઝનેસ દિવસે અને રાત્રે પ્રગતિ જ પ્રગતિ. હા, કહેવાય છે ને કે હા, ઘરમાં આવેલી વહુ લક્ષ્મી સમાન હોય છે. આ બંને મારી ફ્રેન્ડ અને મારી બેન, એ બંને છે ને લક્ષ્મી સ્વરૂપે જ છે. હા, જુઓ ને, એમના આવ્યા પછી મને નથી લાગતું કે ઘરમાં કોઈ પણ જાતની તકલીફ રહેતી હોય હવે. ના રે ના, તકલીફ શાની? ધંધો તો પહેલાંય કરતા તમારા દીકરાઓ, પણ લગ્ન પછી ધંધામાં પ્રગતિ કરી છે. આમ પણ આટલા મહિનાઓ પછી અહીંયા આવ્યો છું અને તમારી તબિયત પૂછ્યા વગર નો જાવ, એ કેવું લાગશે?
આ કેમ જરાય છે? ન ચાલે હા. મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બંને વહુઓ રાજયોગ આપીને બેઠી છે. બસ આ સોફા પરથી ખાટલા પર ને ખાટલા પરથી સોફા પર કોઈ કામ નથી કરવા દેતી. પણ એમ છતાંય આ તમારું વજન ઘણું બધું ઉતરી ગયું છે. લાગતું નથી તમને એવું? ડાયટિંગ કરો છો? કાંઈ વાંધો નહીં. આવ્યો છે તો ચા નાસ્તો તો કરવો પડશે ને. ચા નાસ્તા વગર તને નહીં જવા દઉં. ઠીક છે. અરે, મારી નાની વહુનો મિત્ર છે તું. લઈને આવી હો. હા. અરે આવી ગઈ તું. કેવી રહી શોપિંગ? બહુ મસ્ત. એટલો તાપ છે ને બહાર, કંટાળી ગઈ. તો અત્યારે ન જવાય ને. અરે વાહ, ગોલ્ડ! તારે તો સોનું સોનું જ છે. જ્યાં જાય ત્યાંથી ગોલ્ડ લઈને આવે છે. સ્માર્ટ વર્ક કરે છે તું. અને તમે? તમારે પણ ચાંદી ચાંદી છે? દામિની, તારે ફઈના ઘરે આવવાની જરૂર હતી. બધા જ લોકો તારું પૂછતા હતા, દામિની કેમ ના આવી, ક્યારે આવશે, આવવાની છે કે નહીં. તમને ખબર છે ને મારી ઈચ્છા પણ ઘણી હતી આવવાની, પણ યુ નો કે હમણે ત્યાંથી પૈસા મોકલાવ્યા છે એટલે મેં વિચાર્યું કે પૈસા તો વપરાય જશે ને, એની કરતાં તો વસ્તુ વસાવી લઈ વધારે સારી. પણ સાચું કહું, શોપિંગ કરવાની મજા ઘણી આવ્યા. ખાલી ગોલ્ડ જ નહીં, કપડાં પણ લઈને આવી છું. બધી કોથળીઓ બહાર પડી છે. સારું, ત્યાં જ રાખજે. એટલે આ મમ્મી જે એક વખત જોઈ લે ને પછી મૂકી દેજે. અને હું પણ તો જોઈશ ને કે મારી દેરાણી શું શોપિંગ કરીને આવી છે. જો એમાંથી કંઈ મને ગમ્યું ને તો મારું. એટલે જ નથી બતાવવાની. હા, જેઠાણી માગતી હોત ને તો એમ થાત કે ચાલો માગે છે તો આપી દો, પણ મારી સગી બેન મારી પાસે ડિમાન્ડ કરે. અરે હું નાની બેન છું, તમારે મને આપવાનું હોય. એટલે જ મેં જેઠાણી કહ્યું હતું. મને ખબર જ હતી હમણાં બેન કહીશ ને તો મને કંઈ નહીં મળે. આ મોટી બેન હોવાનું નુકસાન અને જેઠાણી હોવાનો ફાયદો મને બરાબર ખબર છે. હા, અને એક ઘરમાં લગ્ન કરીને આવવાનો ફાયદો પણ છે ને. બહુ વધારે. હું શું કહું છું, દેવરજીને ફોન કરજે અને આ કહી દેજે બધું પાછું. નહીં તો કહેશે કે પૈસાનું શું કર્યું હશે. એમને પૂછીને જ ગઈ હતી. પણ એ બધું તો ઠીક, અમારા જેઠ ક્યાં છે? મને શું ખબર, ગયા હશે આડાવડા ક્યાંક. એમનો પગ ઘરમાં ટકે છે. એ વાત પણ સાચી. અને આ મમ્મી કેમ નથી દેખાતા? મમ્મી મંદિરે ગયા હશે. મમ્મીને પણ કંઈ પૂછવું નહીં હું. હા, ઘરમાં છે ને બધા પોતાની રીતે ફ્રી છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. બસ જમવા ટાઈમે બધાએ ભેગું થઈ જવાનું. હા, ઘરમાં કોઈ નહોતું તો તમારે મારી સાથે અવાય ને, આપણે બંને સાથે શોપિંગ કરત. તો કેવી ફઈના ઘરે? મજા આવત. ફઈના ઘરે કોણ જાત? ભૂલી ગઈ ને? હા, ફઈ પણ ઊભા જ હતા નહીં. હા, પ્રસંગ હોય તો જવું પડે ને. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આ તમારી શોપિંગ કરવા જવાનું હશે ને ત્યારે હું સાથે આવીશ. પછી મને ગમશે હું લઈ લઈશ. ફઈને ફોન કરી લેજે. બહુ ગુસ્સે થયા છે કે ક્યારેય આવતી જ નથી. કંઈ ને કંઈ બાને બસ પ્રસંગ હોય ને એટલે દામિની તો હોય જ નહીં. ફઈનું તો કામ છે ને, જ્યારે જો ત્યારે બસ કંઈક ને કંઈક વાત એમને સંભળાવવા જોઈએ છે. સંભળાવો? સાચું કહેતા હતા. એ તો મને પણ ફીલ થયું કે ક્યારેય પણ કાંઈ પ્રસંગ હોય ને તો મેડમને બસ શોપિંગની જ પડી હોય. આ રૂમમાં જગ્યા નથી હવે. આટલી શોપિંગ કરીને વસ્તુઓ ક્યાં નાખીશ? દીદી, શોપિંગ કરવા તો આજે પહેલી વાર ગઈ. બાકી તમને ખબર છે ને, સમય અને સંજોગ જ એવા હોય છે. કાંઈક ને કાંઈક કામ હોય છે મારે. હે ભગવાન, આખી દુનિયાનું કામ તારે જ હોય છે. સારું કહેવાય, આટલું કામ મારે તો નથી. ક્યાંથી હોય? કારણ કે હું છું ને, બધું કામ હું કરી નાખું છું. સારું, ચાલ હવે આ બધી વસ્તુઓ મૂક અને હું મારા કામ પતાવું. આપ શું બનાવવાના છો? તું કે એ બનાવું? હું કહે? અરે વાહ! પણ હું એમ વિચારું છું કે આજે મમ્મી જે કહે ને એ બનાવજો. સારું, મમ્મીને પૂછીને બનાવી લઈશ. પણ મમ્મીને છે ને પ્રોપર પૂછી લેજો. જો મગ કહે છે ને તો પાછું મગનું શાક કેમ બનાવવાનું એને પૂછી લેજો. હવે એમનો વિચાર લચકો મગ બનાવવાનો છે અને તમે રસાવાળું મગનું શાક બનાવી દેશો. સાચી વાત છે. હું તો આજે જ આવી છું ને પરણીને, એટલે મને થોડી ખબર હોય કે મમ્મીને શું પૂછાય, કેવી રીતે પૂછાય. જા હવે સલાહ આપતી. કંઈ કહેવાતું નથી મારે તો. બોલું મુશ્કેલ કરી નાખ્યું છે. આમાંથી કોઈ વસ્તુ નહીં બતાવો હવે. હે તો હું જોઈ લઈશ સાથે. હા, સંતાડીને મૂકી દઉં. ચોરી કરી લઈશ.